20 એપ્રિલ 1984ના દિવસે એક એવી ઘટના નાનપણમાં મેં નજરે જોયેલી કે જે ઘટનામાં કંઈક નવીનતા હતી અને એવું લાગતું હતું કે આવી ઘટના બની નહીં હોય. જિંદગીમાં અમારા માટે તો એક બહુ મોટી ઇવેન્ટ હતી. એ દિવસે અમારી દીક્ષા થયેલી, આખા પરિવારની દીક્ષા થયેલી. પિતાજી, માતાજી અને નાના ભાઈ અને હું ચારેની દીક્ષા એ દિવસે થઈ. પણ દીક્ષા થયા પછી એક વિશેષતા એ હતી કે સવારે જ્યારે દીક્ષા વિધિ કરવા માટે જે દીક્ષાના મંડપમાં જવાનું હતું, સ્નાત્ર ભણાવ્યું, પૂજા થઈ ગઈ, દેરાસરમાંથી નીકળ્યા, બધું થયું અને પછી અમે જ્યારે નીકળ્યા એ વખતે પહોંચતી વખતે એક ગાડીમાં જવાનું હતું અને એ વખતે છેલ્લી વાર ગાડીમાં બેસવાનું હતું. પછી તો ગાડી હતી નહીં. એટલે સામાન્યથી કોઈ દિવસ વરરાજા ગાડી ન ચલાવે, ક્યારેય ન ચલાવે. એ કાયમ ચલાવતો હોય તો પણ ન ચલાવે. ડ્રાઈવરના લગ્ન હોય તો એ દિવસે એ પાછળ બેસે, એ દિવસે ન ચલાવે. પણ અમારે એવું હતું કે એ દિવસે પિતાજીએ પોતે ગાડી ચલાવી, ડ્રાઈવર સીટ પર પોતે જ બેઠેલા અને ચલાવીનું કારણ હતું વ્યવસાય ઓટોમોબાઈલ્સનો અને સાથે થોડો કેમિકલનો એવો વ્યવસાય હતો. બધું બંધ કરી, લોક કરી, પતાવીને પછી નીકળેલા. એમના એક મિત્ર આવેલા અને 84માં નવી મારુતિ લોન્ચ થઈ હતી. એટલે નવી મારુતિ લઈને આવેલા. જસ્ટ હજી 8 દિવસ થયા હશે હાથમાં આવ્યા ને. બાય રોડ ત્યાં આવ્યા અને કીધું કે બસ જો આપણે આટલી વાર સાથે બેઠા કર્યા, બધું થયું, મારી ગાડી એકવાર ચલાવો. હવે દીક્ષાના આગલા દિવસે સાંજે આવ્યા અને કે એકવાર ચલાવતો કે હવે અત્યારે બધું પત્યા પછી વિદાય સમારંભ છે, એ પત્યા પછી 1 વાગે ક્યાં નીકળવું ગાડી ચલાવવા, એ હવે ન ફાવે. સવારે આગ્રહ કર્યો, હજી ચાન્સ છે તો કે હવે અત્યારે દીક્ષા છે, હવે ન જ આ તો કે દીક્ષા વખતે તો મંડપમાં જશો ને. હા પણ કે ત્યારે તો ડ્રાઈવર હોય ને તો કે ડ્રાઈવરને ના પાડવાની, આમે અંદર 5 જણની જગ્યા નથી, નાની કાર છે, તમે 4 જણા બેસી જાઓ અને ના પડી દે. પણ મારી ઈચ્છા છે એકવાર ગાડીમાં પગલાં થઈ જાય ને એવું હતું જરા. એટલે એમના મિત્ર હતા, સ્વામિનારાયણ સંપ્રદાયના હતા, પણ એમની સાથે મિત્રતા બહુ સારી હતી અને એ ગાડી લઈને આવેલા અને એ દિવસે મારુતિ ચલાવી અને અમને બધાને ત્યાં લઈ ગયા અને મંડપની બહાર ઉતર્યા અને ત્યાંથી સીધી ક્રિયા કરવા ગયા અને પછી દીક્ષા થઈ. મંડપમાં પહોંચ્યા અને તરત દીક્ષા વિધિ શરૂ થઈ. એની આગલી ક્ષણે હી વોઝ ધ મોન્ક હુ ડ્રોવ ધ મારુતિ. એ વખતે તો આશ્ચર્ય લાગતું હતું કારણ કે મને યાદ નથી, એ પછીના વર્ષોનું તો હું બરાબર માર્ક કરું છું કે એકે દીક્ષાર્થી જોયા નથી. અડધા દીક્ષાર્થી તો એવા હોય કે ડ્રાઇવિંગ લાઇસન્સની ઉંમરમાં જ ના આવ્યા હોય, પણ જે આવ્યા હોય એ લોકો પણ એ દિવસે ડ્રાઈવ ન કરતા હોય. પણ એમણે પોતે ચલાવીને સવારે લઈ ગયા અને આખા પરિવારને ડ્રાઈવ કરી અને મોક્ષના માર્ગે મૂકી અને સાથે સથવારો આપ્યો કે ચલો હમ ચલતે હૈ સાથ મેં. એ રીતે અમે આગળ વધેલા. જ્યારે પણ એ ગાડી ચાલતી હોય ને ત્યારે આશ્ચર્ય એ વાતનું થાય કે ગાડીમાં પાછળ કોણ બેઠું. હંમેશા આપણે જોતા હોઈએ કે ગાડીમાં પાછળ કોણ બેઠું, માલિક પાછળ બેઠો હોય. એટલે જેની ગાડી હોય એ પાછળ બેઠેલો હોય, આગળ બેઠો હોય તો પણ અને પાછળ બેઠો હોય તો પણ આપણને કોની ગાડી છે, કઈ ગાડી છે અને કોની ગાડી છે, બસ આ બેમાં રસ હોય છે. કઈ ગાડી છે એટલે કઈ કંપનીની ગાડી છે, પ્રોડક્ટ કઈ કંપનીનો છે અને કોની ગાડી છે એટલે માલિકી કોની છે, બસ આ બેમાં આપણને ઇન્ટરેસ્ટ હોય. હકીકતમાં એક બહુ સરસ વસ્તુ છે જાણવા જેવી કે ગાડી કોની છે, કઈ કંપનીની છે, સાથે કોણ ચલાવી રહ્યું છે, ડ્રાઈવર સીટ પર કોણ બેઠું છે. આ બહુ અગત્યનો મુદ્દો છે અને એ જો ડિફાઇન કરતા આવડે, આપણું ડેસ્ટિનેશન છે ને ડ્રાઇવિંગ સીટથી નક્કી થાય, બેક સીટથી નક્કી નથી થતું. ભલે આપણે બેઠા હોઈએ પણ ડ્રાઈવર સીટ જેના હાથમાં હોય એના હાથમાં સુરક્ષા છે, એના હાથમાં સ્પીડ છે, એના હાથમાં પ્રોગ્રેસ છે, એના હાથમાં ખાલી સ્પીડ અને પ્રોગ્રેસ નથી, એના હાથમાં ડિરેક્શન છે. એક ઊંધી ગલીમાં નાખી દેશે અને આપણે જો ભાનમાં નહોતા અને જતા રહ્યા ક્યાંક તો ખબર પડે કે 40 કિલોમીટર પાછા ફરવું પડે અને દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હવે 40 કિલોમીટર પાછા કઈ રીતે ફરવાનું, એના કરતાં પછી ઘણીવાર નથી થતું. હવે 40 કિલોમીટર પાછા કઈ રીતે ફરાય. આપણે કે ત્યાંથી ડાબે વળવાનું હતું, તમે સીધા આવી ગયા. હવે ડાબે વળ્યા તો સીધું 10 કિલોમીટરમાં આવી જાત. તમે 40 કિલોમીટર સ્ટ્રેટ આવ્યા, વળવાનું રહી ગયું. હવે તો કે હવે 40 પાછા ન જવાય, હવે હજી 10 કિલોમીટર આગળ જાઓ, ત્યાંથી બીજો એક લેફ્ટ ટર્ન આવે, ત્યાંથી જઈને પછી પાછો બીજો એક લેફ્ટ ટર્ન મારજો, 20 કિલોમીટર થશે. હવે 40 પાછા જઈને 10 જવું, એની કરતાં હજી 10 આગળ જાઓ. ઊંધું ડિરેક્શન છે, ખબર પડ્યા પછી પણ કહેશે હવે 10 આગળ જાઓ. ઘણીવાર નથી થતું 50 લાખ ગુમાવ્યા હોય પછી થાય કે ભાઈ 50 લાખ કાઢવા માટે બીજા 20 નાખવા જ પડશે, એટલે કે બીજા 10 કિલોમીટર આગળ ચાલો અને આગળ જાય અને પછી પાછો આવે. આ સિચ્યુએશનમાં બધા રહેતા હોય ત્યારે લાગે કે ડ્રાઈવર સીટ બહુ અગત્યની છે. એ ડેસ્ટિનેશન જોઈને લઈ જાય અને તમને એ રીતે આગળ વધારે, જેના કારણે તમે સહેજે ગાફેલ ન રહો અને ક્યાંય આગા પાછા ન થાવ. એ રીતે એમને આગળ વધારવા માટે, સાચા રસ્તે લઈ જવા માટે ડ્રાઈવર સીટનું મહત્ત્વ બહુ છે. જે ડ્રાઇવિંગ સીટ પર હોય એ તમારું ભવિષ્ય નક્કી કરી શકે છે. ઘણીવાર કોઈ બ્રાહ્મણ હતા,
રસ્તામાંથી જતાં જતાં અચાનક મન થયું, ઘરે ગયા, કેલ્ક્યુલેશન કર્યું, સંપત્તિ કેટલી છે, બેંકમાં કેટલું છે, કેશ ઓન હેન્ડ કેટલું છે, દાગીના કેટલા, બધું ગળ્યું. એકદમ ચિંતિત હતા. દીકરીના લગ્ન છે અને હવે પૈસા છે નહીં. દીકરી ઉંમરલાયક થઈ, 6-12 મહિનાથી વાત ચાલતી હતી, વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરતા હતા, જોઈએ એવી વ્યવસ્થા ન થઈ, મુહૂર્તિઓ મળી ગયો છે, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, લગ્નની ડેટ નજીક આવી ગઈ, કોઈ ખરીદી, કોઈ આયોજન હજી થઈ શકતું નથી, કારણ કે હજી અત્યારે હાથમાં પૈસા નથી. બહુ ચિંતિત થયા કે એક બાપ તરીકે હું નિષ્ફળ ગયો કહેવાઉં, કે આજે દીકરીના લગ્ન નથી કરાવી શકતો. એક બાપ તરીકે સદંતર નિષ્ફળ છું. બહુ હતોત્સાહ થયા. 2 દિવસ 3 દિવસ રાતના ઊંઘ ના આવે, ઉજાગરા થાય, ચિંતા ને ચિંતામાં દિવસ રાત જીવ બાળ્યા કરે છે. ને અચાનક એક દિવસ સવારે વહેલા જાગી ગયા, હજી દીકરી સૂતી છે. દીકરીનો માસૂમ ચહેરો જોઈ ત્યાંથી નીકળી ગયા ઘરેથી, કે આજે બસ જિંદગી પૂરી કરી દઈએ અને હવે મરી જવું છે. પણ મરવા માટેના ઘણા બધા ઓપ્શન હોય છે. પંખા પર લટકી જવું, દોરડા પર લટકી જવું, ઉપરથી કૂદકો મારવો, તળાવમાં જવું, પાટા પર સૂઈ જવું, દવા લઈ લેવી, ઘણા રસ્તા છે, ઘણા. આણે એક અલગ રસ્તો વિચાર્યો. મૂળમાં બ્રાહ્મણ, એકદમ પરોપકારી જીવડો, દયાળુ જીવડો. એ કે આપણે એક કામ કરીએ, આમે મરવાનું છે તો જંગલમાં જવું, અને જે ટાઈમ પર તળાવના કિનાર પર જંગલના પ્રાણીઓ, સિંહ, વાઘ, દીપડા પાણી પીવા આવતા હોય એ ટાઈમ પર ત્યાં જવું. મને જોશે એટલે મને ફાડી ખાશે. આમ પણ આજે કોકને મારવાનો છે, તો જો જે માણસ મરવા જ નીકળ્યો હોય તો મરતા મરતા પણ કોકનો ખોરાક થઈએ, જેથી એ વખતે છેલ્લે પણ કોકને તૃપ્તિ આપવાનું એક પુણ્ય બંધાય. અને એટલીસ્ટ હું મરવા જ નીકળ્યો છું, મને ખાશે તો એ દિવસે એકને ઓછો મારશે, એ બચી જશે. જેને નથી મરવું એ બચશે. આમે મારે મરવાનું છે તો કોકને મારવો ન પડે એ રીતે હું જ ભોગ દઈ દઉં મારી જાતનો. આવા એક પરોપકારના વિઝનથી એ તળાવ પાસે ગયો, જંગલમાં. એને સમાચાર મળ્યા કે આટલા વાગે કોઈ જંગલી પશુઓ, પ્રાણીઓ આવે છે. એટલે એ વખતે ત્યાં જઈ અને ત્યાં આગળ એ લોકો પ્રાણીઓ આવે એની પહેલાં ત્યાં જઈ અને બેસી ગયા. સહેજ આગળ આવી જાઓ, પાછળ જગ્યા રહે, ખુરશીવાળા ત્યાં જ રહેજો, આગળ નહોતું આવવાનું, પાછળથી આવશે ને એને જગ્યા રાખવાની હતી. જે પણ પ્રાણીઓ આવે એ પ્રાણીઓને આવવા માટે થોડીક સમયની રાહ જોવી પડે તો રાહ જોવાની. હવે જંગલી પ્રાણી આવ્યું, પાણી પીવે છે અને એણે જોયું કે બ્રાહ્મણ, અને મનુષ્યને જોઈને એકદમ પાણી પાણી થઈ ગયો. આવ્યો છે સિંહ, સિંહને જોયું કે આવી રીતે શિકાર હાથમાં હોય, છોડાય શેનો છોડાય. આમ સીધો પાછા પગ આમ પાછા લીધા, અને જે રીતે આમ સ્ટ્રેચ કરે ને પગને, આપણે સ્ટ્રેચ કરીએ ને એટલે ફિટનેસ વધે, આ લોકો સ્ટ્રેચ કરે એટલે વાઇલ્ડનેસ વધે. એણે આમ સ્ટ્રેચ કર્યું 2-3 વાર, અને સ્ટ્રેચ કરીને 1 2 3 સીધો તરાપ મારે. એ જે છલાંગ મારે ને ત્યાં જ અચાનક અવાજ આવ્યો, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે વનરાજ, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. બ્રાહ્મણ છે, નિરપરાધી છે, નિર્દોષ છે, વેદનો પરાયણી છે, ઇતિહાસ સ્મૃતિ બધું ભણેલો છે, દુઃખી માણસ છે. અને એ માણસ પોતાના દીકરીના લગ્નનો પ્રસંગ પાર નથી પાડી શકતો, ના છૂટકે હતોત્સાહ થઈને મરવા નીકળ્યો છે. અને મારીને પાપ બાંધવું છે એના કરતાં હજી પરમ દિવસે તે એક રાજકુમારને ફાડી ખાધો છે, જંગલમાં શિકાર કરવા આવેલો, અને તે એની પર તરાપ મારીને ફાડી ખાધો છે. એને ખાઈ ગયો, એનું હાડપિંજર પડ્યું હશે, પણ એનો મુગટ, એના ઘરેણા બધું તારી ગુફાની બહાર વેર વિખેર છે, બધું સોનું છે, તને કામનું નથી. આ બ્રાહ્મણને ત્યાં લઈ જા અને એને તારી ગુફાની બહાર પડેલા સોનાના દાગીના બતાવી દે. એને મારવાને બદલે એને દાગીના આપી દે, એનું કામ થઈ જશે. આને માર નહીં. આ અવાજ આવ્યો, ગેબી અવાજ. અને આમ જોયું, ઝાડ ઉપર હંસ હતો, અને એ હંસે અવાજ કર્યો આ રીતે. અને નીચે જે સિંહ સ્ટ્રેચ લેતો હતો, ઉપર એને જોયું, હંસનો અવાજ સાંભળ્યો. એને થયું કે ઓહ આવું છે, તો ચલો આપણે એવું કરીએ. ધીમે 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 આગળ ગયો. પેલો તો ગભરાયો, એનું પિતાંબર નીચે ધોતિયું હતું, એની પકડ્યું નીચેથી, દાંતમાં એવું ટાઈટ પકડ્યું. ધીમે 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 ખેંચવા માંડ્યો. પેલો ઢસડાઈ ગુફા સુધી લઈ ગયો, 1/2 કિલોમીટર આગળ. અને ગુફાની બહાર એને લાવીને મૂકી દીધો, અને પોતે જતો રહ્યો ગુફામાં. પેલો જુએ કે ઓહો ગ્લિટરિંગ ગોલ્ડ, આટલું બધું, આટલા દાગીના. એ ગણ્યા કરે, વજન એક જીનું વજન એટલું બધું હતું. એ કે ઓછામાં ઓછું 1/2 કિલો વજન છે, 500 ગ્રામ. કે ફોર્ચ્યુન, ધીસ ઇઝ ફોર્ચ્યુન. ગજબ થઈ ગઈ. લઈ લીધું બધું, અને લઈ પેક કરી, અને આમ પોતાના ધોતિયામાં બધું વાળી, ગાંઠ વાળી, હાથમાં પકડ્યું પોટલીની જેમ, અને ભાગ્યો. એના લગ્નનો પ્રસંગ તો પાર પડી ગયો. આફ્ટર 2 years સ્ટોરી ચાલતી હોય ને ત્યારે અચાનક આવે 2 સાલ કે બાદ, એ સીધો જમ્પ મારે. 2 સાલ કે બાદ સીધા 2 વર્ષ પછીની પાછી ઘટના બની. હવે નાની દીકરીના ઉંમર થઈ, એના માટે મૂર્તિઓ શોધ્યો, અને હવે એના લગ્ન છે. હવે એના લગ્ન વખતે પાછો પ્રોબ્લેમ તો હતો જ
એણે કીધું કશે જવાય નહીં, કોઈ શ્રેષ્ઠી પાસે નહીં. ક્યાં જવાય? જંગલમાં જ જવાય, જંગલમાં જ જવાય. કારણ કે આને ખબર નથી કે આવું એટીએમ જંગલમાં હોય અને ત્યાં કાર્ડ સ્વાઇપ કર્યા વગર ખાલી આમ ધોતીઓ હલાવો મળે એમ છે. એ સીધો ત્યાં જંગલમાં જઈને ઊભો રહી ગયો. સિંહ આવ્યો નહીં, સિંહ આવ્યો નહીં, સિંહ આવ્યો નહીં, સિંહ આવ્યો, સિંહ આવ્યો. કેમ છે બકા? આમ હાથ કર્યો, ઓળખી ગયો કે આ એ જ લાગે છે. થોડો ગરડો થયો પણ એ જ લાગે છે. સિંહે જોયો, આમ છલાંગ મારવા જતો, સ્ટ્રેચ કર્યું. ત્યાં યાદ આવ્યું, ના ના ના, પેલો બ્રાહ્મણ, દુઃખી બ્રાહ્મણ કન્યાના લગ્ન માટે આવેલો, એને પકડીને લઈ ગયો તો. ઘરેણા હતા, એના પાવે આજે ઘરેણા નથી, પણ ના, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. ગયા વખતે મને કહેવામાં આવેલું નહીં. આમ સ્ટ્રેચ કરી અને પછી પાછો આમ થઈ ગયો. બસ આમ જ થઈ ગયો. રનઅપ લઈને પછી ઘણીવાર બોલર પાછો એક્શનમાં ના આવે, પાછો જતો રહે. ઘણીવાર એવું થાય. અને આમ રનઅપ લીધો, ડિલિવરી ન કરી, ઊભો રહી ગયો. અને ત્યાં ઉપરથી એકદમ અવાજ આવ્યો, મૂરખના સરદાર વનરાજ, હાથમાં આવેલો કોળિયો જવા દે છે, ફાડી નાખ, ફાડી નાખ, ફાડી નાખ. ઉપર જોયું, કાગડો હતો અને સીધી છલાંગ મારી પેલા ફાડી નાખ્યો. પતી ગયો, પતી ગયો. જે દિવસે પતિ જવા માટે આવ્યો હતો એ દિવસે જીવતો રહેલો અને એનું કામ થઈ ગયું હતું. અને આજે તો કામ કરવા માટે આવેલો હતો, પતિ જવા માટે આવ્યો જ નહોતો અને એ દિવસે પતી ગયો. એ જ બ્રાહ્મણ હતો, એ જ જંગલ હતું, એ જ નદી કિનારો હતો, એ જ ઝાડની પાસે વનરાજ ઉભેલો હતો અને એ જ સિચ્યુએશન હતું, એ જ પર્પઝ માટે આવેલો. અને છતાં એ વખતે ઘટના જુદી થઈ, આજે ઘટના જુદી થઈ, બધું સેમ, પણ ઝાડની ઉપર કોણ હતું એ બદલાયું. હંસ હતો, માથે હંસ હતો, એ વખતે જીવી ગયો અને માથા પર કાગડો આવ્યો એ વખતે મરી ગયો. એટલે આમાં વનરાજ, કેસરી, સિંહ, ધ લાયન કિંગ, કિંગ ઓફ ધ જંગલ, એ માણસને ફાડી નાખવા માટે આવે, છતાં પણ એ કિંગ જ્યારે માથા પર હંસને રાખે છે ત્યારે હંસ એને ડ્રાઈવ કરતો હોય છે. અને એ વખતે પેલો બચી જાય છે. જ્યારે ડ્રાઈવર સીટ પર કાગડો બેસી ગયો ત્યારે હંસ નહોતો અને કાગડો આવ્યો, એ સિંહ એને ફાડી નાખ્યો. ઈરાદો તો એનો પણ નહોતો. પહેલા વખતે ખરાબ ઈરાદો હતો, ઈરાદો બદલાઈ ગયો. આ વખતે સારો ઈરાદો હતો, ઈરાદો બદલાઈ ગયો. એનું કારણ એ હતું કે માથા પર ડ્રાઇવિંગ સીટ પર જે હતું એ બદલાઈ ગયું, બાકી બધું બે સેમ હતું. એટલે બહુ મહત્વનું એ છે કે હુ ઇઝ સીટેડ ઓન ધ ડ્રાઈવર સીટ. ડ્રાઇવિંગ જે કરે, કંપનીની ગાડી હોય, ગમે તે હોય, હું એમ કહું છું કે ઓથોરિટી, પાવર, વેલ્થ, આ બધી છે ને ફરારી છે. આ મોંઘામાં મોંઘી ગાડી કહેવાય, વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ કાર. આમ 3.5 કરોડ, 5 કરોડ, 7 કરોડ, 7.5, 8 કરોડ સુધી ગાડી મળે. 3.5 કરોડથી નીચે તો મળે જ નહીં. આ બીજી ગાડીના રૂપિયા હોય એટલા તો તમને જોવામાં લાગે. અહીંયા આનો કાચ તૂટી જાય તો એક મારુતિ મેચો એટલામાં કાચ નથી આવતો. નંબર પ્લેટ નખાવાની હોય તો 4 ટાયર નખાવાના હોય તો એક સ્ક્રેચ પડી જાય તો આને ખાલી સ્ક્રેચને સરખું કરાવવામાં આપણી બાપુજીની બાયપાસ થઈ ગઈ હોય એટલો ખર્ચો થાય. અહીંયા તો ખાલી સ્ક્રેચ જ સરખું કરાવવાનું હોય. આટલો બધો ખર્ચો થતો હોય આવી કોસ્ટલીએસ્ટ, વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ કાર. અને યુ કાન્ટ હેવ ઇટ ઇવન ઇફ યુ કેન એફોર્ડ ઇટ. કારણ કે એ લોકો એવી રીતે બનાવતા પણ નથી. જોવે કે ક્વોલિટી પીપલ માટે જવી જોઈએ. એની એન્જિન, એ બધી વસ્તુની અલગ ક્વોલિટી છે, અલગ પ્રકાર છે એનો. એટલે એ આખા 70 વર્ષનો એનો ઇતિહાસ છે. આ કંપનીનો 70 વર્ષમાં માત્ર 2 લાખ પ્રોડક્ટ તૈયાર કર્યા છે. માત્ર 2 લાખ ગાડી. વર્ષે 4 લાખ બનાવતી હોય કંપની તો, પણ 70 વર્ષમાં માત્ર 2 લાખ કાર ગઈ. અને ભારતમાં 125 થી 150 જણા પાસે આ ગાડી છે. 125 થી 150 કરોડ, એમાં 125 જણા પાસે જ આ ગાડી હોય એટલે 1 કરોડમાં 1 જણ પાસે છે. આનો અર્થ એ થાય 1 કરોડ, 1:1 કરોડ. 1 કરોડમાં 1 જણ પાસે હોય, દેટ ઇઝ ફરારી. હવે ફરારી ભૂલી જાઓ. વોટ ઇઝ ફરારી? પાવર ઇઝ ફરારી, ઓથોરિટી ઇઝ ફરારી, સિનિયોરિટી ઇઝ ફરારી, વેલ્થ, ઓવરવેલ્મિંગ વેલ્થ, દેટ ઇઝ ફરારી, એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી એન્ડ સ્કિલ, દેટ ઇઝ ફરારી. હવે આ ફરારી ઘણાની પાસે હોય છે. આપણી એકચ્યુઅલ ઇન્ટેલિજન્સ, દેટ ઇઝ ફરારી. હુ ઇઝ ડ્રાઇવિંગ? હુ ઇઝ ડ્રાઇવિંગ? આ ફરારીને ડ્રાઈવ કોણ કરે છે? એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટોપમોસ્ટ ક્વોલિટીની 7.5 કરોડની કોસ્ટલીએસ્ટ મોડલની ફરારી છે. હવે એને ડ્રાઈવ કરનાર પર છે ને, ડ્રાઈવ કર, આ દુનિયાનો નકશો બદલી નાખે, દુનિયાનો નકશો બદલી નાખે એવી તાકાત છે. પણ તમને ખતમ કરી નાખે. ખાલી તમારા 3 સેકન્ડના શબ્દો એની પાસે આવી જાય, એમાં તો તમારી પથારી ફેરવી સ્પીચ તૈયાર કરી દે, જે તમે બોલ્યા જ નથી, જે તમે વિચાર્યું પણ નથી, અને એ તમારા નામે ચાલી જાય. જિંદગી આખી કદાચ મને લાગે છે ને ક્લેરિફિકેશનમાં જ નીકળશે આવનારા વર્ષોમાં, એવું લાગે. આપણી ઓરિજિનલ ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખોટું છે એ સાબિત કરવામાં જ વપરાશે એવું લાગે છે. એટલું ફાસ્ટ આગળ વધી રહ્યું છે. એમ્પ્લોયમેન્ટનો જ ખાલી મુદ્દો નહીં આવે, આ મુદ્દો અનએમ્પ્લોયમેન્ટને જ ખાલી ટચ નહીં કરે, હિંસાને, વાયલન્સને બધાને ટચ કરશે.
એટલી બધી ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે પછી ટ્રકની જરૂર નથી કે ટ્રક ડ્રાઈવર આવીને ફૂલ્લી એક્સપ્લોઝન સાથે ટ્રક ભટકાડે અને પોતે ઉડી જાય ને 10ને ઉડાડતો જાય. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ડ્રાઈવરની જરૂર જ નથી ને, એમને ટટ્રક જશે અને કોકને ઉડાવશે. આપણે માણસને ખતમ જ કરવાની જરૂર નહીં, સામેવાળા જ ખતમ થાય. બધું જ થઈ શકે છે. તમારે કશું જ કરવાની જરૂર નહીં. તમારે માત્ર એક્ઝામમાં બેસી જવાનું અને એઆઈ જિંદાબાદ, ચેટ જીપીટી જિંદાબાદ, તમે બધા પેપર લખી શકો. તમારે એક્ઝામમાં ચેટ જીપીટીના આધારે તમે ધારો લખી શકો કયું પેપર અઘરું રહે. હવે ભૂલી જાઓ સી અઘરું રહેશે ને MBA અઘરું રહેશે ને CFA અઘરું રહેશે. બધું સેકન્ડ સ્ટાન્ડર્ડના પેપર જેવું છે, કારણ કે તમારી પાસે બધું જ છે. તમને બધી વ્યવસ્થા મળી જાય એવી સુવિધા મળે. પણ આ છે ફરારી. હુ ઇઝ ડ્રાઇવિંગ? ડ્રાઈવ કરનારો કોણ છે ને, બહુ મહત્વનો છે. તમારા હાથમાં રહેલો સેલ્યુલર ફોન, દેટ ઇઝ અ ફરારી. હવે જે ડ્રાઈવ કરે છે એના પર આધાર છે કે એનો ઉપયોગ શું કરે છે. તમારી પાસે ઇન્ક્રેડિબલ પાવર છે, દેટ ઇઝ ફરારી. હુ ઇઝ ડ્રાઇવિંગ ઇટ? તમારી પાસે પૈસો છે, દેટ ઇઝ ફરારી. તમે ક્યાં નાખો છો એ પૈસા? તમે ભંડારમાં નાખી શકો છો, એમાંથી ઘાસ લઈને ઘાસચારો પશુને નાખી શકો છો, તમે કોકનું પેટ ભરી શકો છો, તમે તમારું વ્યવસાય કરી શકો છો અને કોક છોકરી ઉપર બારમાં જઈને પૈસા ઉડાડી શકો છો. આ પૈસા ક્યાં લઈ જાય? ઇટ ઇઝ ફરારી. બટ હુ ઇઝ ડ્રાઇવિંગ? તમને શું મોટિવેટ કરીને મગજમાં થોટ્સ નાખવામાં આવે છે, બસ એ ડ્રાઈવર સીટ પર છે. એટલે બહુ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે આ ફરારીને ડ્રાઈવ કરનારો ડ્રાઈવર કોણ છે. આ બધી ચીજ ફરારી છે. અને એટલે જ જૂના કાળમાં જેટલા રાજા મહારાજાઓ થયા ને, તમે જોજો, ડેમોક્રેસી તો 70 વર્ષનું નાનકડું સંતાન છે, હજી એની ઉંમર નથી થઈ, પણ માઇનર કહેવાય, માઇનર. 700-800 વર્ષ, 1000 વર્ષ. તમે જુઓ, જૂની મોનાર્કી હતી જે રાજાશાહી ચાલતી હતી અને એ રાજાશાહીનો ઢોલ પીટીને બંધ કરાવી. પણ એ રાજાશાહી હતી ત્યારે જૂના રાજાઓ, લગભગ બધા રાજાઓ એ રાજાશાહીની ઉપર સંતશાહી હતી. રામદાસ હતા અને રામદાસની નીચે શિવાજી હતા. એરિસ્ટોટલ હતા, એની નીચે સિકંદર હતા. બપ્પા ભટ્ટા સુરી હતા, એના માથે ધર્મગોસ્ત સુરી મહારાજ હતા. વસ્તુપાલ તેજપાલ હતા, એના માથા પર વર્ધમાન સુરી મહારાજ હતા. પેથળ મંત્રી હતા, એની ઉપર ધર્મગોસ્ત સુરી મહારાજ હતા, એના પણ ગુરુ મહારાજ હતા. કુમારપાળ મહારાજ હતા, એના માથા પર હેમચંદ્રાચાર્યજી મહારાજ હતા. હીરસુરી મહારાજ અકબરના માથે બેઠેલા હતા. જૂના રાજા મહારાજાઓ ફરારી હતા. પાવર, ઇન્ક્રેડિબલ પાવર છે, એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર એમના હાથમાં હતો. પણ ડ્રીવન બાય મોંક્સ. એ બધું છે ને સંતોના હાથમાં ડ્રાઇવિંગ કંટ્રોલ હતો. એટલે સંતશાહી એક ગજબની તાકાત હતી અને સંતશાહી આધારિત રાજાશાહી આ રાષ્ટ્રનું સુકાન હાથમાં લઈને ચલાવતું હતું. અને એટલે જ્યારે સમય આવે ત્યારે સંતો જે ઓર્ડર બહાર પાડતા અને એ જે આદેશ આપે એને ફોલો કરનારા રાજાઓ પ્રજાનું કલ્યાણ કરે, બીજું કશું ના થાય. એ જૂના રાજાઓની બે વસ્તુ વિશેષ હતી. એક તો પ્રજાનું લક્ષ્ય જોરદાર હતું, કમિટેડ પ્રજાના હિત માટે, અને બીજું માથા પર સંતને રાખીને ચાલતા હતા. નિસ્વાર્થ ભાવના, સંતની ભાવના, બસ એ રાજાને ડ્રાઈવ કરવા માટે બહુ જ કામયાબ હતું. એટલે એને એવી દિશા આપે જે દિશામાં બીજો કોઈ ન ગયો હોય, એવી કોઈક સરસ દિશા આપે. અને એ દિશામાં જ્યારે જાય ત્યારે ખ્યાલ આવે જૂના બધા રાજા મહારાજાઓએ એ વખતે એવી પ્રથાઓ શરૂ કરી છે અને ક્યાંક એવી પ્રથાઓ પૂરી પણ કરી છે. એવું પણ થયું છે. ખાલી કહેવામાં આવ્યું કે ગોંડલના રાજા હતા, રસ્તા પરથી પસાર થતા હતા, કોઈ ડોસીમાં માથા પર ભાર લઈને ચાલતા હતા. એટલો બધો વજનદાર પોટલું હતું, રોડ પર 6 કિલોમીટર દૂર જવાનું હતું, આ બાજુથી આ બાજુ, અને હાઈવેની સાઈડમાં ચાલે. અને ત્યાં આગળ ચાલતા ચાલતા થોડી વાર થાય, પાછું પોટલું નીચે મૂકે, ઝાડ નીચે ઊભા રહે, આરામ કરે, પાછું માથે ચડાવે. એમાં રાજાજી જતા હતા. રાજાને કીધું કે જરા ભઈલા એક હાથ આપીશ. એને ખબર નથી રાજા છે. તરત નીચે ઉતર્યા ચેરિયટમાંથી, હાથ આપ્યો અને વજન માથે ઉચકાવ્યું. અને તરત પેલા એકલા ઊંચકી નહોતા શકતા, માથા પર ઉતારી શક્યા પણ પાછું લઈ નહોતા શકતા, લે તો ઊભા નહોતા થવાતું. એટલે વિનંતી કરી, ખબર નહોતી કે ઇઝ ધ કિંગ, અને રાજાને વિનંતી કરી. રાજા તરત નીચે ઉતર્યા રથમાંથી અને માથે ભાર ચડાવી દીધો અને તરત પાછા ગયા. હવે મને કહો, આ રાજા દયાળુ કહેવાય કે ન કહેવાય? એ ડોશીમાએ ટોણો માર્યો. રાજાએ સ્માઇલ આપીને કીધું, માજી મને ઓળખો છો? તો કે ના, ગોંડલ નરેશ. અરે ભઈલા તું છે? હે તું? હા બા, આશીર્વાદ આપો કે રાજ્ય સારું ચાલે અને બસ આ રીતે તમારા વૃદ્ધોની સેવા કરી શકું. ગોંડલ નરેશ, વૃદ્ધની સેવા આ રીતે થાય ભાઈ? રાજા તો એને કહેવાય, મારો ગોંડલ નરેશ એવો હોય એ ભાર ઉતારે, ભાર ચડાવે નહીં. જે ટોણો માર્યો પેલો વિચારવા પડી ગયો કે એટલે થાકલા બનાવ, થાકલા. એણે બહુ સરસ કીધું, થાકલા. થાકલા એટલે થેપલા, ખબર છે? આ થેપલાનો કઝિન નથી, થાકલા. રસ્તા પર ઓટલા બનાવવાના, ઓટલા 2x2 ના, 3x3 ના આવા ઓટલા, અને 2.5 ફીટની હાઇટના પ્લેટફોર્મ્સ. એવરી સ્મોલ ડિસ્ટન્સ પર, ઇક્વલ ડિસ્ટન્સ પર આવા
એટલે અમે જઈએ ને આવું બધું ઊંચકીને ચાલતા હોઈએ તો એ લોકોને ઉતારવા માટે સીધું મૂકી દેવાનું, ત્યાંથી સીધું લઈ લેવાનું. તો આખું નીચે મૂકવું ને ઉપાડવું એમાં કમર રહી જાય. આમાં થાકલા બનાવો, થાક ઉતારવા માટેના સેન્ટર્સ, પ્લેટફોર્મ્સ, એને થાકલા કહેતા હતા. અને સૌરાષ્ટ્રની ભાષામાં આ બનાવો. અને ઘરે આવ્યો, સંતને મળ્યા, સંતે કીધું કે ડોશીએ જે કીધું ને એ કરવું જોઈએ. બીજાના હિતની ચિંતા કરવાની, બીજું તું કંઈ કરે કે ન કરે, પણ આ તું ખાસ કરજે. લોકોની સુવિધા માટે તું જે કરે તે, પણ લોકોની દુવિધા ઘટે એવું પહેલાં તું કરજે. નહીં તો બધું થાય, મેટ્રો થાય છે, વંદે ભારત આવે છે, ફાસ્ટ ટ્રેન્સ આવે છે, બધું જ થાય છે, વિકાસના કાર્યો થાય, પણ રકાસ અટકે અને દૂર થાય, દુવિધા અટકે, મોંઘવારી ઘટે એવા પગલાં લેવાય ને. બીજી સુવિધા વધે એવા 1000 પગલાં લેવાય છે, પણ મોંઘવારી ઘટે એવા પગલાંની જરૂર છે આજે. એવા કોઈ રાજકારણ સભા ભરતો હોય ને, ગુસ્સો આવે એટલે લોકો પેલા કાકડીને ટમેટા ફેંકે મારામારી કરે. ખબર છે આજે નહીં થાય, આજે નહીં થાય, કારણ કે ટમેટાના ભાવ વધી ગયા છે. આવા મોંઘા ટમેટા ફેંકે તો લઈને ઘરે વયો જાય. ટોમેટો કેચઅપ તૈયાર થઈ જાય ને ફ્રીમાં, આવા ભાવ હોય કંઈ હોતા હશે. એટલે આજે તો એ લોકોને ટમેટા મારી શકાય એવું નથી. મોંઘવારી ઘટે, દુવિધા ઘટે, સગવડ વધે, એના કરતાં અગવડ ઘટે, તકલીફ ઘટે, આ સ્ટેપ્સની જરૂરિયાત છે. તો એ સ્ટેપ્સ ભરવા માટે રાજાઓ પંકાયેલા હતા. એ લોકો દે કુડ અન્ડરસ્ટેન્ડ. અને મન કી બાત એ રીતે આવતી, ચાદર ઓઢી અને પબ્લિકની વચ્ચે રાત્રે ફરતા થઈ જાય અને તમારી સાથે બેઠા હોય, તમારી સાથે ચા નાસ્તો કરે, બધું કરે. તમને એમ જ લાગે કે ગામના ગપાટા મારવા ભેગા થયા હોય 10-15 જણા ગામના ચોરામાં, ત્યારે એ પણ અંદર વન ઓફ ધેટ હોય અને એ રાજા હોય. અને બધું સાંભળીને ઘરે જાય મહેલમાં, અને એને ખબર પડી જાય કે લોકો શું એક્સપેક્ટ કરે છે, અને એના કોઈ સ્ટેપ્સ ન લેવાય, એડવર્સ સ્ટેપ્સ ન લેવાય કે તમે આવું બોલ્યા કેમ, એ જાણવા માટે જ આવ્યો હોય. આ એમના વખતના મન કી બાતના એપિસોડ આ રીતે પબ્લિકલી રજૂ થતા, એ પબ્લિકમાં સીધા આવતા અને ફિઝિકલી આવીને તમારી વચ્ચેથી મેટર લઈને ઘરે જતા અને એકચ્યુઅલ પગલાં ભરતા. આ રીતના રાજાઓ હતા. અને એ રાજાઓને સંત ડ્રાઈવ કરતા. તરત કે એક ડોશીમાં તને કહીને ગયા, ગોંડલ નરેશ એવા પગલાં ભરજે કે માજીની તકલીફ ઘટે, પહેલાં એવું કરજે. પ્રજા આપણને આશીર્વાદ આપે એ ત્યારે જ આપે ને ત્યારે જ ફળે કે જ્યારે આપણે એમના કામ કરીએ. અને એમના કામમાં આ જ વસ્તુ આવે છે. બસ એમની અગવડ ઘટે, એમને સુરક્ષા મળે, એમને સુવિધા મળે, આ બધું કરવાનું. પણ અગવડ ઘટાડવાની વાત કરી છે તો ખાસ તું કરજે. આ રીતે કરતા કુમારપાળ મહારાજા ગુજરાતમાં આવ્યા એ વખતે અત્યંત કટ્ટર, આપણા ધર્મના તો વિદ્વેષી હતા, માંસાહાર કરતા હતા. અને 5 ડિકેડ્સ એના જિંદગીના પસાર થઈ ગયેલા. 50 વર્ષથી ઉપરની ઉંમરના હતા. એ પછી એક વાઇબ્રન્ટ એન્ટ્રી થઈ એમના જિંદગીમાં, એક મેન્ટરની, એક ગુરુની, એક ડ્રાઈવરની, એક મોંકની. હી વોઝ હેમચંદ્રાચાર્ય. હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ એટલે પાટણમાં પધારેલા. અને એ સમય એવો હતો કે જે વખતે ધર્મ પ્રત્યે જનૂન હતું. આપણા ધર્મની ધજાઓ ન ફરકી શકે, દેરાસરના શિખર પર ધજા ન ફરકે. ઇટ વોઝ ફોરબિડન. નહીં જ, બિલકુલ નહીં, નહીં થઈ શકે. કેમ? નહીં જ, નહીં ફેરવવાની, નહીં ફરકાવવાની, બસ જનૂન હતું. એટલે આમ દુઃખ થાય કે શું થઈ શકે. તમે નહીં માનો, કુમારપાળ મહારાજા જે વખતેથી તો રાજા નહોતા બન્યા એ વખતથી ખબર નહીં કોઈ ઋણાનું બંધ હશે હેમચંદ્રાચાર્યનો, ભાગતા ફર્યા હતા. સિદ્ધરાજના કાકાના દીકરા થાય આમ ગણો તો કુમારપાળ. પણ સિદ્ધરાજને સંતાન નહોતું ને દૈવી પ્રયોગથી જાણીને સિદ્ધરાજે જાણેલું મારી પછી હુ ઇઝ નેક્સ્ટ, મારી પછી કોણ આવશે. હમણાં આની પછીના અને એના પછીના ચૂંટણીમાં તો હું જ છું, પણ મારી પછી કોણ, એમ એ બધાને થતું હોય ને. તો એવી રીતે એમને થતું હતું. કુમારપાળ મહારાજા આવશે એવી ફલાદેશ આવ્યો. હેમચંદ્રાચાર્યે કીધું કે તારો ભત્રીજો આવશે. કે કુમારપાળ તો કે હા, ન ચાલે, ત્રિભુવનપાળનો દીકરો મારી ગાદી પર નહીં ચાલે, મારો જ દીકરો આવશે. તો કે નથી, યોગ જ નથી. એણે ઘરે આવીને જોયું કે આ જ્યોતિષ બરાબર નથી. એના રાજ જ્યોતિષીઓને બોલાવ્યા, એ લોકોએ કુંડલી કાઢી. હવે આ જ આવ્યું એ કે એમણે અલગ રીતે કીધું, સાહેબ બીજાઓને તો એવું છે કે પોતાના દીકરા ઉપર મદાર રાખવો પડે, તમે તો એવા પુણ્યશાળી છો કે જે કામ તમારો દીકરો કરી શકે ને એ કામ તમારો ભત્રીજો કરશે. તો કે એટલે કે તમે નસીબદાર છો કે તમે ધાર્યું કામ દીકરા પાસે નહીં, તમે ભત્રીજા પાસે કરાવી શકશો. એ ડફોડ, મારી પછી મારો ભત્રીજો આવશે એમ કહેવા માંગે. તો કે હા મારો દીકરો. તો કે સાહેબ એ નથી, પોસિબલ નથી સાહેબ. તો કે સરખું બોલ. તો કે સાહેબ પણ હોય તો સરખું બોલું ને, સરખું બોલ. બોલો કે સાહેબ જે હોય એ બોલું કે સારું લાગે એ બોલું. તો કે ના, જે હોય એ પણ સારું લાગે એ રીતે બોલ. તો કે સાહેબ જે હોય એ સારું લાગે એ રીતે. આ એમ જ બોલ્યો ને હું કે તમે તમારું ધાર્યું કામ, એમ ના કહેવાય ને તમારું આયુષ્ય બહુ ઓછું છે, એમ કહેવાય વાહ વાહ ખુદા બક્ષ
શું આયુષ્ય છે તમારું? આખા ફેમિલીમાં એકેનું મૃત્યુ તમારે જોવું નહીં પડે. ઓલો ઘરે જઈને સમજે ત્યાં સુધીમાં ભાઈ છૂટી ગયા હોય, નહીં તો ત્યાં એનું આયુષ્ય નહીં કરતા ઓછું થઈ જાય. એટલે જ્યોતિષીને ખબર હોય કઈ રીતે કહેવાય. એને હાર્ડકોર ડિફિકલ્ટી સોફ્ટલી પ્રેઝન્ટ કરી દીધી કે સાહેબ છોકરા પાસે જે કામ કરાવવાનું હોય ને ભત્રીજા પાસે કરાવી શકો એવો પુણ્યશાળી છો. નહીં થાય, નોટ પોસિબલ. કુમારપાળ તો હરગીઝ નહીં, નહીં જ. એણે એક માળીને સાધ્યો, કુમારપાળને ખતમ કરી નાખ. કુમારપાળ આવવાનો છે ને એને પતાવી દે. પતાવી દીધા પછી હજી મારા થોડા વર્ષો બાકી છે. હવે જો કુમારપાળ રાજગાદી પર આવવાનો હોય તો બેશક એ મરીને મારા દીકરા તરીકે જન્મે તો જ એને ગાદી મળે. બરાબર? એમાં મને વાંધો નથી. એમાં મને દસ્તાવેજ ચેન્જ થઈ જાય પછી વાંધો નથી, પણ દસ્તાવેજ જ્યાં સુધી ચેન્જ ન થાય, પ્રોપર્ટી મારા નામે ના આવે ત્યાં સુધી આઈ કાન્ટ બેર ઇટ, આઈ કાન્ટ ટોલરેટ. એ નહીં ચાલે. તો માળીને આ કુમારપાળ પૂજા કરવા જતો એ માળી એને મારવા દોડે. આ ભાઈ ભાગતા હતા, ભાગતા ફર્યા છે ફોર 7-8 years. ભાગતા ફર્યા, છુપા વેશે ને સંતના પેલા ભગવા પહેરીને ભાગે, આ રીતે ભાગતો. ત્યારે ભગવા પહેરીને ભાગે ને કોકે એની જે ઇન્ટેલિજન્સ હોય એનામાંથી મેસેજ આવ્યો કે કુમારપાળ ભગવાધારી બની અને સંતોની દુનિયામાં ફરી રહ્યા છે આપણી આસપાસમાં. તો ક્યાંથી પકડવા? તો કે જેટલા ભગવાધારી સંતો છે બધાનું એક ભોજન રાખો, સંત ભોજન સામૂહિક. બધાને ભોજન માટે બોલાવ્યા અને જાણકારે કીધેલું હતું કે એના પગમાં છે ને રેખા છે, એ ચિહ્ન અંગૂઠા નીચેનું જોઈને ખબર પડી જશે કે આ રાજરેખા છે, આ જ એને જ હોય, બીજા ન હોય. તો બસ એન્ટ્રીમાં છે ને બધા સંતોના દૂધ પાણીથી પગ ધોવાના. દૂધ પાણીથી પગ ધોવાના, ટેબલ ઊંચું રાખ્યું જરા 1 ફૂટ ઊંચું, એટલે સંતે પગ ઊંચો કરવો પડે. આમ પગ ધોવે અને આમ નીચેથી આમ જોઈ લે જરા અંગૂઠો, બધાને જોયા કરે. આગળ લાઈનમાં કુમારપાળ આવે ખબર પડી ગઈ કે આ કેમ જોવે છે, ખબર પડી ગઈ. એટલે એણે જોયું અને જેવો અંગૂઠો જોયો ને ઈશારો કરી દીધો પેલા કે આ ભાઈ છે. એટલે બધે ચારે બાજુ પહેરેગીરો આવી ગયા, ગનમેન આવી ગયા, ગોઠવાઈ ગયા, બધા લાઈનસર બેઠા. ચોથી પંગતમાં કુમારપાળ બેઠો હતો. એને જોયું કે હવે કરવાનું શું. બધા જાજમ પર બેઠા છે, બધાને ભોજન પીરસાઈ રહ્યું છે, દાળ ઢોકળી આવી, મોદક આવ્યા, બધું આવ્યું. અને બધું ખાતા ખાતા અચાનક પછી કુમારપાળે જોયું કે હવે મુશ્કેલી છે, બહાર નીકળતા પકડશે, ચારે બાજુથી ઘેરાયેલો છું. હવે આમ તો વચ્ચે જવાય નહીં, એક્ઝિટ આ 2 બાજુ છે, બંને બાજુ ગનમેન છે, હવે કરવું શું? એટલે આ મોઢામાં આંગળા નાખીને વાહ ઉલટી કરી. જેવી ઉલટી કરી આજુબાજુમાંથી બધા એ છી 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 બધા ઊભા થઈ ગયા. આખું ધામચડું ઊભું થયું. એટલે ઊભો થઈને ઓ કરતો 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 ઉલટી કરતો જાય. આજુબાજુમાંથી બધા ઊભા થઈ ગયા. છી ભાગ ભાગ ભાગ. એ બધા ઊભા થઈ ગયા. એમાં આમ આમ કરતો કરતો ક્યાં ગુમ થઈ ગયો ખબર ના પડી. બધા અહીંયા આવ્યા. ઓ ઇધર था, वो किधर गया, वो किधर गया, अरे उल्टी हुआ तो वो किधर गया, अरे उसको नहीं लाने का है, वो गया किधर, अरे पता नहीं, ભાગી ગયો. આવી રીતે છટક્યો તો. ભાગતો ભાગતો ખંભાત પહોંચ્યો. પાછળ ખુલ્લી તલવાર સાથે માણસો પડેલા. ખંભાતના ઉપાસે મચડી ગયો. હેમચંદ્રાચાર્યજી ત્યાં હતા ખંભાતના ઉપાસે. હજી તો મળ્યા નથી. ઓફિશિયલ આ મળ્યા નહીં કહેવાય. મળશે એ હું તમને બતાવીશ. પ્રથમ મિલન ગુરુ અને શિષ્યનું કેવું હોય. પણ આ તો એમને ઉપાસે મચડી ગયો. સાહેબ બચાવો, સાહેબ બચાવો, મને મારવા માટે આવે છે. અંદર જતો રહે, અંદર જતો રહે. આટલો નાનકડો દરવાજો ખોલી વાંકા વળીને અંદર જતા રહેવાનું. અંદર મોટો હોલ હતો જ્ઞાન ભંડારનો. જતો રહે. અને સાહેબે પોતે બધી પ્રતોના ઢગલા દરવાજા પાસે કરી દીધા. બધા દરવાજા કરી દીધા. દરવાજો દેખાય નહીં, તમને દિવાલ જ લાગે. અને શાસ્ત્રની પ્રતો અને પુસ્તકોના ઢગલા એવી રીતે ગોઠવ્યા, દેખાય જ નહીં. અને આવીને સત્યવ્રતી, જિંદગીમાં અસત્ય નહીં બોલવાના પ્રતિજ્ઞાવાળા હેમચંદ્રાચાર્યજીને પેલા શસ્ત્રધારીએ પૂછ્યું, કુમારપાળ અહીંયા આવ્યો તો? કુમારપાળ ઉપાસેમાં શા માટે આવે? કુમારપાળ ઉપાસેમાં શા માટે આવે? એમ નહીં, તમે સીધે સીધું કે આવ્યો તો? અરે એ આવ્યો હોય તો તમને દેખાય નહીં? જો તમે છે ને ગોળ ગોળ નહીં, સીધે સીધું કયો આવ્યો તો? હું કુમારપાળ છું, હું દેખાવ છું, મારું નામ કુમારપાળ છે. જો તમે છે ને સીધું જે બોલવું એ બોલો. તો કે પણ તમે પ્રશ્નો જેવા પૂછો છો કે જાણે હું મારા ગજવામાં લઈને બેઠો હું. હા તો અમને એવું લાગે તો કે જોઈ લો ગજવું છે ક્યાંય. આ જુઓ, અમારા કપડામાં ગજવું હોય, અમારા કપડામાં ગજવું ન હોય, અમારા કપડામાં ગાજ બટન હોય, અમારા કપડામાં કોલર ન હોય, અમારા કપડાં આવા. અરે ભાઈ તમે છે ને લાંબુ ભાષણ ના કરો કે છોડ્યા અને યાર લેક્ચર ફાડશે, પાછું જવા દે, નીકળી ગયા. વાત એવી ચલાવી દીધી કે ખોટું બોલવું ન પડે અને ભૂલે ચૂકે સાચું બોલાઈ ન જાય. અને બધા ગયા. પછી કુમારપાળને બહાર કાઢ્યો અને કે સાહેબ આભાર, બસ જિંદગીમાં યાદ રાખીશ, આજે જાન બચાવી છે મારી. અને આપે જે શબ્દ કીધા સાહેબ માન થઈ ગયું કે આપની સત્યનિષ્ઠા પારમાર્થિક છે, વાસ્તવિક છે. એવું જુઠ્ઠું સત્ય તમે ન બોલ્યા કે જે સત્ય કોકના પ્રાણ લઈ લે. તમે એવું રણકતું અને જાનદાર ને શાનદાર અસત્ય બોલ્યા કે જે ખરેખર કોકના પ્રાણની રક્ષા કરે. વાસ્તવિક સત્ય એ હતું જે તમે બોલ્યા. અને જુઠ્ઠું સત્ય એ હોત જો તમે ઈશારો કર્યો હોત તો ક્યાં છે.
ભાગી ગયો. એકવાર કોઈક જગ્યાએ ગયો અને પાટણમાં કોઈક જ્યોતિષીને બોલાય, એને પેલો કાચનો ગોળો આવે, ગ્લોબ આવે ને સ્ફટિકનો, આમ જોવે આમ, અને એને ગ્લોબમાં દેખાય ક્યાં છે કુમારપાળ, એ બધું નથી આવતું. એટલે એ આવીને કે, અને પછી ચારે બાજુ પાણી છે અને પાણીની વચ્ચે કુમારપાળ કોઈ બેટ ઉપર છે. ઓલા કે હું પાણી પાણી કરે છે, ગઈકાલે પાટણમાંથી ભાગ્યો છે, પાટણથી 300 કિલોમીટરમાં ક્યાંય દરિયો નથી, ક્યાંય દરિયો નથી, ક્યાંય નદી, શું તમે પણ કેવી વાતો કરો છો? હા પણ કે ચારે બાજુ પાણી અને વચ્ચેના એક બેટ ઉપર કુમારપાળ છે. હવે ગયો તો ક્યાંક, એને એવી સૂચના કરવામાં આવેલી કે આખી મોટી કથરોટ લેવાની, કથરોટ પાણીથી ભરી દેવાની, અંદર એક બાજોટ મૂકીને બાજોટ પર બેસી જવાનું, બસ આટલું કરજે તું. એટલે ઓલાને એમ જ દેખાય કે આ દરિયાની વચ્ચે બેટમાં દેખાયો છે, એને રિફ્લેક્શન એવું જ દેખાવાનું છે. અને પેલો દરિયો શોધ્યા કરે, આ ભાઈ કથરોટની બહાર એટલે પાટણમાં. આ રીતે એની રક્ષાના ઉપાયો બતાવેલા, જબરજસ્ત. તમે ખબર નથી, આ એટલા માટે કરતા હતા, વિઝનરી વ્યક્તિ હતી હેમચંદ્રાચાર્યજી. એ જોતા હતા કે આ આખું જે બોનેટ અને અંદર એન્જિન હું જે મૂકવાનો છું, આ ફરારી છે, આ ફરારી છે. એકવાર રેસિંગ સ્પીડમાં દોડશે ને પછી તો ફોર્મ્યુલા 1 આ જ જીતવાની છે, આ બીજી કોઈ મેદાનમાં નહીં આવે. 15 વાર જીતી ગઈ જ ગાડી, તો આને સળંગ જીતાડવાની હતી કે એકવાર એને મેદાનમાં આવવા દે. પણ અત્યારે સુરક્ષિત, હજી લોન્ચ કરવાની વાર છે. અને કુમારપાળ ફરી એકવાર મળ્યા કે સાહેબ ખબર નહીં મોત ભમે છે કયા કારણસર, કે મોત એટલે ભમે છે કે તારી આગળ આગળ રાજ સિંહાસન છે, પાછળ પાછળ તલવાર છે. તો કે આગળ આગળ રાજ સિંહાસન એટલે એટલા માટે કે પાછળથી તલવાર આમ આવી રહી છે, તું આમ જઈ રહ્યો છે અને રાજ સિંહાસન આમ આવી રહ્યું છે, એટલે તું અને રાજ સિંહાસન હમણાં થોડા વખતમાં ભેગા થશો. અરે સાહેબ ખાવાના ફાફા છે, ભગવા વસ્ત્ર પહેરીને ભિક્ષુકની જેમ બેઠો રહું છું, કોઈ ખીચડી આપે તો તાડપત્રીમાં લઈ લઉં છું. તમે ક્યાં રાજાની વાત કરો? તો લખી રાખ 1199, લખી લે 1199. તો કે એટલે ફરારીનો નંબર નથી. વિક્રમ સંવત 1199, માગસર વદ ચોથ, પુષ્ય નક્ષત્ર અને મીન લગ્ન હશે. એ દિવસે તારો રાજ્યાભિષેક થશે. પાટણના અને ગુજરાતના નરેશ તરીકે 18 દેશનો માલિક બનીશ. હે 18 રૂમનો માલિક નથી અત્યારે, 1800 સ્ક્વેર ફીટનો માલિક નથી, 18 વીઘા જમીનનો માલિક નથી, 18 દેશનો માલિક બનીશ. સાહેબ તમારા શબ્દો ફળે અને ડાયાબિટીસ ન હોય તો તમારા મોઢામાં સાકર. સાહેબ બહુ સરસ. આ બચારો જતો રહ્યો, આ જતો રહ્યો અને એવો ખુશ થયો. 1199 માગસર વદ ચોથ નજીક આવી રહ્યો છે અને એવો સમય આવ્યો કે કુમારપાળ મહારાજા એ જ વખતે અચાનક સમાચાર આવ્યા કે સિદ્ધરાજનું દેહાંત થયું છે, સિદ્ધરાજ ગુજરી ગયા. અને સિદ્ધરાજ ગુજરી ગયા, પાછળ કોઈ હતું નહીં, મંત્રીમંડળ. આ ભાઈ ભક્તા ફરતા હતા. હેમચંદ્રાજે સંદેશો ગળાવો, પ્રગટ થઈ જા, હવે જાહેર જીવનમાં આવી જા, કે તું જાહેરમાં આવી જા, તને કહું એમ કર, જાહેરમાં આવી જા. કેમ? હવે હમણાં ટિકિટ આપવાની છે, તું જાહેરમાં આવી જા એકવાર, તું આવી જા જાહેરમાં. અને આ ભાઈ જાહેરમાં આવી ગયા. અને જેવા જાહેરમાં મંત્રીમંડળે જોયું કે કાબિલે દાદ, અને આમ પણ એવું છે કે પપ્પાનો દીકરો ન હોય તો પછી ભાઈનો દીકરો, કાકાનો દીકરો, એ સેકન્ડ કેડરમાં કહેવાય. તો એમ પણ કુમારપાળ જ આવતો હતો અને એ જ વખતે ભાઈ પ્રગટ થઈ ગયા અચાનક. હવે આ કેવું હતું કે નસીબ જ હતું, બીજું કશું જ નહોતું. બાકી જો તમે ગણી શકો કે જે બેક એક્સપિરિયન્સ તમે ગણો, પાસ્ટ રેકોર્ડ ગણો, આની પાસે કશું નથી. બસ આગળનું કંઈક સારું બ્રાઇટ ફ્યુચર હશે, આની પાસે બેકસ્ટેજમાં કંઈ છે જ નહીં, કશું જ નથી. એ ઘણા બધા લોકો પાસે હશે, સિનિયર્સ કોક હશે, મંત્રીમંડળમાં કોઈક કાબિલ હશે, કોઈ કશુંય કામ ન લાગ્યું અને સીધો એને બર્થ પર સીટ પર લઈ લીધા. કે પેલા આમ યશસ્વી જયસ્વાલ આમ કેવો આવી જાય ફટાક કરતો. હજી 2 વર્ષ પહેલાં તો કોઈ નામ નહોતું સાંભળ્યું, પાણીપુરી વેચતો હતો. અને પછી એને પણ એમ થઈ ગયું કે ભાઈ ચા વેચવાવાળા આગળ વધે તો પાણીપુરીવાળા કેમ નહીં, અમારા બી દિન આયેગા. અને આવા દિવસો કેવા આમ યશસ્વી બની જાય, એ લોકો કેવા મેદાન મારી જાય, બધા જોતા રહે. અને આપણે 8 વર્ષથી રણજી ટ્રોફીમાં ઠોકમ ઠોક સિંગલ ડબલ ટ્રિપલ મારીએ છીએ. આ ભાઈ 2-4 આમ ને 2-4 આમ કરી દીધું, એમ આવી ગયા. આ ગજબ છે. એ કેમ આમ થયા કે ભાઈ આપણે અયશસ્વી, આ યશસ્વી નીકળ્યો, આ આવી ગયો, બસ આવી તકદીર ફેવર કરતું તું, આવી ગયો મેદાનમાં. અને કુમારપાળનો રાજ્યાભિષેક 1199 માગસર વદ ચોથ, મીન લગ્ન, પુષ્ય નક્ષત્ર, બધું જ એઝ ઇટ ઇઝ. વખત પહેલાં ઘણા ટાઈમ પહેલાં સાહેબે કીધેલું. ગજબ કહેવાય. આ ભાઈ તો ખાલી એટલું યાદ આવ્યું, પછી રાજા મને બધી ભૂલી ગયા બધા, પછી ભૂલી ગયા. એટલે મેં તમને કીધેલું હજી ગુરુનું મિલન નથી થયું. આ તો માણસ મળ્યો હતો એને, હેમચંદ્રાચાર્યજી નામનો માણસ જ મળ્યો હતો. હજી ગુરુનો યોગ તો હવે થવાનો છે. એ વખતે તો માણસ મળ્યો હતો. જ્યારે ઉપકાર યાદ આવે, સ્મૃતિ પર આવે અને મસ્તક ઝૂકી જાય સમર્પણથી, ત્યારે ગુરુ કહેવાય. અને હજી એને ખબર નથી, હવે ફરારી લોન્ચ થઈ ગઈ, હવે આ ફરારીને ફેરવવાની છે. દિવસ આવ્યો, આ બાજુ એવી ઘટના બની,
હું તમને એ સમજાવું છું. કોઈક લલાટ પર ભવિષ્ય જોયેલું કુમારપાળનું, એટલે એ રાજા બને હિતાવહ હતું. દૈવી બળની સાધનાથી હેમચંદ્રાચાર્યજીએ જાણેલું. એટલે આ મોંકને આ ફરારીમાં રસ હતો કે વન ટાઈમ અ ડે શેલ કમ કે ધીસ મોંક શેલ ડ્રાઈવ ધ ફરારી. પણ આ ફરારી પર નજર રાખવી પડશે. ફરારી લોન્ચ થવા દો. આ તો અંડર કન્સ્ટ્રક્શન છે, અત્યારે અંડર પ્રોડક્શન છે, પ્રોસેસમાં છે. ફરારી લોન્ચ થઈ ગઈ અને ત્યારે પેલો ફરારી આવતી જ નથી ગેરેજની બહાર. આ ડ્રાઈવર રાહ જોયા કરે પણ આવતી જ નથી. હવે કરવાનું શું? એમાં એક એવો પ્રસંગ બન્યો કે હચમચી ગયા હેમચંદ્રાચાર્યજી મહારાજ. એક શ્રમણી ભગવંતનો કાળધર્મ થયેલો પાટણમાં, અને કાળધર્મ થયા પછી પાલખી નીકળે ને, જેમ અંતિમ સંસ્કારની યાત્રા કહેવાય, એ જ પરંપરાથી પાલખી નીકળેલી. અને એ પાલખી નીકળતી ત્યારે અન્ય ધર્મીઓ વિદ્વેષથી આવી ધક્કા મુક્કી કરી, તોડફોડ કરી, આખી પાલખી નીચે પાડી દીધી. ડેડ બોડી શ્રમણી ભગવનનું નીચે પટકાયું અને એટલી બધી લાગણી દુભાઈ ગઈ. લોકો રડ્યા અને ખીખિયાટા પાડતા અને હસતા હસતા. સત્તા હતી ને, અન્ય ધર્મની સત્તા હતી, એટલે એ લોકો જરા મિજાજમાં હતા. જો તમને હજી કહું છું કે જ્યાં સુધી પાવર હોય પણ પાવર ઉપર સ્ટેબિલાઇઝ કરે એવી ઓથોરિટી નથી હોતી ને, એને ડ્રાઈવ કરનારા સ્ટેબિલાઇઝર ન હોય ત્યારે પાવર કરપ્ટ્સ, પાવરનું કંડક્ટ બગડે છે. એમને એમ કોઈ આદિવાસી પર પેશાબ નથી કરતું. આ છે ને પાવર હોય, પાવર અંદર બેફામપણે માણસને એમ થાય કે ધિક્કાર હોજો એ માનસિકતાને, કે તમારી પાસે ચણાબોર જેટલું ચણીબોર જેટલી સત્તા નથી અને તમે કોઈ માણસને એક યુરિનલ માનો છો. આટલી નબળી માનસિકતા હોય તો એના પ્રત્યે આમ નતમસ્તકે કરુણા સેવવાનું મન થાય કે આ માણસનું ભલું થજો. ભગવાનને કહેવાનું મન થાય કે ભગવાન આખી દુનિયાનું ભલું કરજે, પણ શરૂઆત આવા મંદબુદ્ધિથી કરજે કે જે લોકો માણસને નથી ઓળખી શકતા, માણસાઈને નથી પરખી શકતા, આટલી હલકી પાયરી પર જે જઈ શકે એ લોકો જો સત્તા પર આવે, એક નાનકડી સત્તા હાથમાં આવે છે, કાર્યકરની સત્તા, એમાં આ મિજાજ આવે તો કાલે મોટી સત્તા શું કરે? નો વન ઇઝ ડ્રાઇવિંગ ધ ફરારી. હજી તો ફરારીની એન્જિનની પૈડું જ આવ્યું છે હજી, પણ ત્યાં એમ લાગે ફરારી ફરારી, અને ડ્રાઈવર સીટ પર કોઈ બેસાડ્યા નથી. એટલે મિજાજ છે. એટલે હું કહું છું આ રેસિંગ કાર છે, બેફામ દોડશે. કોઈ પણ કંપનીમાં એક યુનિટ હોય ને ફેક્ટરીમાં, પાવર સ્ટેબિલાઇઝર હોય જ. કારણ કે પાવર તો એક્સ્ટ્રાઓર્ડિનરી જનરેટ થાય ને સ્ટેબિલાઇઝ કરનાર કોઈક જોઈએ, નહીં તો જાય કઈ રીતે? ટ્રાન્સફોર્મર શું કરે છે? વીજળી જેટલી જનરેટ થાય સીધી તમારે ત્યાં તો પ્રકાશના થાય ભડકો થાય, ફાટે બધું. એઝ પર ધ ફિલામેન્ટ્સ, એઝ પર ધ રિક્વાયરમેન્ટ એને લો વોલ્ટેજમાં કરીને ટ્રાન્સફોર્મર પસાર કરે. બાકી જે રીતે પેદા થતી હોય એ વોલ્ટેજમાં આવે ને તો ઘર સળગે તમારા. એટલે ટ્રાન્સફોર્મર જોઈએ, સ્ટેબિલાઇઝર જોઈએ, એક મેન્ટર જોઈએ. એવા જોઈએ જે તમને ખાલી ખોટી છે ને મોટી વાતો ન બતાવે. ડ્રીમ બિગ, ડ્રીમ બિગ, મોટા સપના જુઓ. હા સાહેબ જોઈ લીધા, પૂરા નથી થતા, હવે શું કરું? મેં શું કીધું તું? જસ્ટ ડ્રીમ, બસ જસ્ટ ડ્રીમ. હવે ડ્રીમ બિગ, ડ્રીમ બિગ. સપના મોટા જોવાના, પૂરા ન થાય તો એ મારા સિલેબસમાં નથી આવતું. સપના મોટા જોવાના. અલા ભાઈ જોઈને થાકી ગયા, ગરડા થઈ ગયા. હવે શું કરવાનું? સપના પૂરા નથી, બધાને ડ્રીમ બિગ. એમ બધાને એ જ સપના જોવડાવવાના અને બધાને એ જ તમે કહી દો કે ડ્રીમ બિગ, ડ્રીમ બિગ. તમે આજે 10 છોકરાને પૂછો કે આ છે ને આ બધા મોટિવેશનલ સ્પીકર્સની વાતો સાંભળીને મગજમાં જે ભરાઈ ગયું છે ને, આજે તમે 10 જણને પૂછો, 10માંથી 8 જણના ડ્રીમ છે. આઈ ડ્રીમ કે મારી પણ એક ડ્રીમ 11 હોય ને આઈ કેન બીકમ અ ઓનર ઓફ IPL ટીમ. એકાદ ટીમ મારી પણ હોય. મને લાગે છે કે ગુજરાત ટાઇટન બધું તો ભૂલી જાઓ, આંબલીમાં 20 ટીમ પેદા થાય એમ છે. બોલો, દરેક એપાર્ટમેન્ટમાં એક છોકરો એવો છે કે જેને પોતાની 11 IPLમાં મૂકવી છે. હવે બધાના ડ્રીમ પૂરા થવાના છે. આ બધા ભેગા થાય અને બધા બાપુજીની સંપત્તિ ભેગી કરે અને તો ખાલી શમીને ખરીદી શકે એમ નથી, રશીદ ખાન પરવડે એમ નથી બધાને ભેગા થઈને. એટલે 11-12 કરોડ વાળા તું રહેવા દે ભાઈ. અહીં માંડ તારા પપ્પાએ ફીના પૈસા ભરે, એમાં અડધી દાઢી ધોળી થઈ ગઈ. તું રહેવા દે. હવે સપના તો એવા જ હોના. કેમ? તો કે મને કહેવામાં આવ્યું છે ડ્રીમ બિગ, ડ્રીમ બિગ. નીચેના લેવલનું કામ જ નહીં કરવાનું, બેટ પકડીને રમવા નહીં જવાનું, પણ બધા મારી અંદરમાં એક ટીમ રમતી હોય સપનું જોવાનું. એટલે ભાઈ તું તો પહેલાં તારું CA તો ક્લિયર કર. તું CFA થાય છે, MBA થાય છે, એ તો ક્લિયર કર. તું એન્જિનિયર છે તો એન્જિનિયર તરીકે તો પહેલાં બહાર આવ. તારું ડ્રીમ કેવું છે? એવા મોટા મોટા સપના જોઈ લે. એ સપના પૂરા ન થાય. પણ બધાને આવું હોય છે, પણ મોટિવેશનલ સ્પીકર એને 100% મોટિવેટ કરવાનો, પણ એને ગજા બહારનું. તારી કક્ષા મુજબ તું ડ્રીમ રાખ ભાઈ, તારી કક્ષા મુજબનું ડ્રીમ રાખ. એવું નથી કે કક્ષા અત્યારે ન દેખાય, કાલે આવે પણ ખરી, પણ બધા બધી જો મોટા એટલે કેવા ખબર છે? મોટા એટલે જે ખરેખર મોટા છે એને પણ ન એફોર્ડ થાય એવા સપના જોઈએ. પછી નરેન્દ્ર મોદી મારી પાર્ટીમાંથી ચૂંટણી લડતા હોય તો, હા એવું સપનું જોતા હોય. નરેન્દ્ર મોદી મારી પાર્ટીમાંથી ચૂંટણી લડતા હોય. હવે સપનું જોવું છે તો એવું જ જોવું ને, એવું જ ના જોઈએ. કેમ? અમારે એક ટોપિક હતો
ટુ બી એમ્બિશિયસ. એ ટોપિક પર ડિબેટ હતી. માય એમ્બિશન, એક છોકરાએ સરસ રજૂઆત કરી, માય એમ્બિશન ઇઝ ટુ બીકમ એમ્બિશિયસ बिकॉज इसमें सिर्फ सोचने का करने का कुछ नहीं, करने का कुछ नहीं. માય ડ્રીમ ઇઝ ટુ બીકમ એમ્બિશિયસ. આ એનું એમ્બિશન હતું, ખાલી એમ્બિશિયસ થવાનું, કરવાનું કશું નહીં. એવી વાતમાં રસ નથી. એકચ્યુઅલ જ્યાં આગળ પાવર, ઓથોરિટી, સિનિયોરિટી, વેલ્થ, શક્તિ, સ્કિલ બધું હોય, એબિલિટી, કેપેબિલિટી હોય, ત્યાં સ્ટેબિલાઇઝર આવીને ઊભું રહે, ડ્રાઈવર આવીને ઊભો રહે અને ફરારીને ડ્રાઈવ કરે, યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરે. હેમચંદ્રાચાર્યજી મહારાજે જોયું કે ધીસ ઇઝ ધ ટાઈમ નાવ, હવે રાજાને પકડવા પડે. હેમચંદ્રાચાર્યજી ઉપાશ્રયમાંથી દોડતા આવી ગયા જ્યાં સાધ્વીજીની પાલખી તૂડીને નીચે પડી ગઈ હતી અને એક શ્રમણી સાધ્વીજીનું ડેડ બોડી આમ આડું પડી ગયેલું. તમને સાંભળીને આઘાત લાગશે, હેમચંદ્રાચાર્યજી પર શું વીત્યું હશે. આ સાધ્વીજી એટલે પાહિની દેવી, હેમચંદ્રાચાર્યજીના પોતાના મમ્મી, હેમચંદ્રાચાર્યજીના માતુશ્રી સાધ્વી, જે આ દીકરાની આચાર્ય પદવી થઈ હતી. એ જ મંડપમાં ભાવ વિભોર થઈ ગયા કે મેં ચાંગાને વોરાવેલો, એના પપ્પાની ઈચ્છા વિરુદ્ધ શાસનને આપેલો, આજે મારો ચાંગો આચાર્ય થઈ ગયો. ધ્રુસકે ધ્રુસકે સભામાં રડ્યા અને ત્યાં ભાવ થઈ ગયા. અને સાહેબ દીકરાની સાથે દીક્ષા નથી લઈ શકી, દીકરાની સાથે નાણામાં ફેરા ફર્યા હોત તો કેવું સૌભાગ્ય હોત. પણ આજે મારો દીકરો ફરી ફેરા ફરી રહ્યો છે આચાર્ય પદવીના, મને દીક્ષા આપો, આજે એની સાથે સાથે ફેરા ફરી લઉં, એક દીક્ષા આપો. અને ત્યારે એમણે દીક્ષા લીધી. અને હેમચંદ્રાચાર્યજી મહારાજે સ્પેશિયલ આઈ રિપીટ વન્સ અગેન, સ્પેશિયલ પ્રોવિઝન કાઢ્યું કે દીક્ષાના દિવસે પ્રવર્તિની પદ આપ્યું. પ્રવર્તિની પદ એટલે એઝ લાઈક અમારામાં ગચ્છાધિપતિ પદ આવે, આચાર્ય પદ આવે, એવું મોટામાં મોટું પદ જે સાધ્વીજીને અપાય, કે એમને પ્રવર્તિની પદ આપીએ. એમની સિનિયોરિટી નથી, મેચ્યોરિટી ખૂબ છે, અને બિંગ અ મધર ઓફ હેમચંદ્રાચાર્ય એમને આ પદ આપવામાં આવે. બધાએ હા પાડી. દીક્ષાના દિવસે પ્રવર્તિની પાહિની અને એ કાળધર્મ પામે, એમની પાલખી તૂટી જાય ને ડેડ બોડી પડે. હેમચંદ્રાચાર્યજી આવ્યા ને લાલચોળ થઈ ગયા હતા કે આ શું છે, આ ગજા બહારનું છે. અને પાણીમાં આગ લાગી, પાણીમાં ભડકો થયો, ગરમ થઈ ગયા. એ કે આ સાખી નહીં લેવાય, આ બિલકુલ ના ચાલે, આનો સબક શીખવાડવામાં આવશે, આ નહીં ચાલે. તમે કોઈ સાધુ કે સાધુનું અપમાન કરો, ડેડ બોડીનું પણ, એ ચલાવીશ નહીં. અને એમણે જોયું કે હવે આ લોકોને સીધા કરવા માટે મારે ઉપર જ કરવો પડશે સંપર્ક. એ દિવસે ત્યાં એમના માતાજીના શબની સામે કસમ ખાધા કે હવે કાં તો હાથમાં સુકાન અને કાં તો જેના હાથમાં સુકાન છે એનો કાન, બેમાંથી એક તો હાથમાં લઈશ જ. અને સીધા કુમારપાળ મહારાજાને સાથે મળવાનું નક્કી કર્યું. મળવું કઈ રીતે? એટલે પોતાની સાધનામાં બેઠા અને રાત્રે કુમારપાળ રોજ બાજુના મહેલમાં જ્યાં રાણીનો આવાસ હોય ત્યાં સુવા જાય. હેમચંદ્રાચાર્ય જે કેવડાવ્યું, એક દિવસ રાહ જોઈને એક યોગ્ય દિવસે કેવડાવ્યું કોકની સાથે, કુમારપાળને એટલું કહેજો આજે બાજુના મહેલમાં સુવા ન જાય. તો કેમ? કહેજો આજે ન જાય. અને બહુ પૂછે તો કહેજો કે મેં કેવડાવ્યું છે, ન જ જાય એમ કહેજો. હવે આમાં છે ને, હું જ્યોતિષમાં માનું કે ન માનું, પણ મને આવું કીધું હોય કે આજે ટ્રેવલ નહીં કરતા, હાઈવે પર રોડથી બાય રોડ ટ્રેવલ નહીં કરતા, હું ન જ કરું, હું ન જ કરું. કારણ કે વિશ્વાસ કરતાં પાવરફુલ વેમ, હા, ડિસિઝન કરતાં પાવરફુલ તો ડાઉટ છે. હા, એનો પાવર એટલો હોય. તમને કોઈ જ્યારે કહે ત્યારે ખબર પડે, તમને કહે ત્યારે ખબર પડે. તમારે યુ આર શ્યોર કે તમારા ખિસ્સામાં બંદૂક છે, તો પણ તમને કોઈ કહે ને ખાલી આઈ ડાઉટ કે સામેવાળો ગુંડો લાગે છે, હે આ શ્યોર છે કે ખિસ્સામાં બંદૂક છે, તો પણ પેલાનો ડાઉટ પડે ને, એ પાવરફુલ હોય. એટલે વેમ વિશ્વાસ કરતાં પાવરફુલ. કે એવું છે, કોણે કીધું? તમને કહું, બહુ જાણકારી કીધું છે. અરે પણ તમને કે અરે સાહેબ એમાં ના પડો, નહીં જતા, હું નહીં જાઉં, પણ કોણે કીધું એ કે તમારા બહુ જ વેલ વિચાર છે, તમારા અંતરથી ચાપ છે. હેમચંદ્રાચાર્ય છે ને જૈનાચાર્ય, એમણે કેવડાવ્યું? તો કે હા, એ તો મારા બહુ વર્ષો જૂના વેલ વિચાર છે. પેલો ખંભાતનો એપિસોડ ને બધું યાદ આવી ગયું કે વાહ, નથી જવું. એ દિવસે રાત્રે અચાનક વરસાદ પડ્યો, વીજળી પડી અને મહેલ કડાકા સાથે તૂટ્યો અને અંદર જે હતા બધા મર્યા. કુમારપાળને વહેલી સવારે ખબર પડી કે આ રાત્રે 3 વાગે આવું બન્યું છે. હેમચંદ્રાચાર્યજીને હાઉ કમ કે એણે મને આવું કહી દીધું? સીધો મળવા ગયો. બસ આ ઘટના. હવે બાકીનું હેમચંદ્રાચાર્યજી, હવે તો ધ મોંક શેલ ડ્રાઈવ ધ ફરારી, હવે ફરારી ફેરવશે. ફરારી આવવી જોઈએ. એકવાર ગેરેજમાંથી બહાર કાઢવાની હતી, આજે નીકળી ગઈ. હી વોઝ વેઇટિંગ ફોર ધ ચાન્સ ટુ કમ. લૂઝ ડિલિવરી મળી અને ફટ કરતો વિકેટ લઈ લીધી. પેલો આવ્યો, સાહેબ આપે મારી જાન બીજી વાર બચાવી, સાહેબ કયા ભાવમાં ઉપકાર વાળીશ? હેમચંદ્રાચાર્યજી કે આ જ ભાવમાં, આ જ ભાવમાં, કોઈ ભાવની રાહ ન જોવાય બેટા, આ જ ભાવમાં.
સાહેબ તમે મને બીજી વાર બચાવ્યો, તો કે હજી 12 વાર બચાવીશ, ચિંતા ના કર. પણ જો આપણે સર્વધર્મ પ્રત્યે સ્નેહભાવ સંપભાવ રાખવાનો છે. બહુ સરસ શીખવાડ્યું અને એને હાથમાં લઈ લીધો અને એને સમજાવ્યું કે કોઈ પણ ધર્મની અવહેલના આશાતના અનાદર કરે, કડક કાયદો બહાર પાડ અને એક એક જિંદગીમાં બધા પ્રત્યે સ્નેહ રાખવાનો, સદભાવ રાખવાનો, લોકો પ્રત્યે લગાવ અને લાગણી રાખવાની અને કોઈને દુઃખ ન પહોંચે એવું કરવાનું. ખાસ કરીને ધાર્મિક સેન્ટિમેન્ટ્સ કોઈના બળે નહીં, કચરાય નહીં એ જોવાનું. આવી ઘટના તો કે સાહેબ બહુ દુઃખી થયો, તમારા માતુશ્રીને આવું થયું. જિંદગીમાં સાહેબ પાટણની ગાડી પર કુમારપાળ છે ત્યાં સુધી આવી કોઈ ઘટના નહીં બને, મારી જિમ્મેદારી, અને આને સબક શીખવાડી દઈશ. સખત શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી, એ લોકોને બધાને સળિયાની બહાર નાખી દીધા. એવી રીતે તડી પાર કર્યા, લોકો સ્તબ્ધ થઈ ગયા કે કુમારપાળ મહારાજાએ સન્નાટો છવાઈ ગયો કે આટલા કડક પગલાં ભર્યા. એટલે એ વખતે બધા એના ઘર ખાલી કરાવ્યા, ઘર તોડી પાડ્યા. એ વખતના બુલડોઝર બાબા બધું સરખું કરી નાખ્યું અને પછી જે સરખું કર્યા પછી જે ફેરવ્યા છે, ખબરદાર જો કોઈએ પણ સાધુની અવહેલના કરી છે તો કોઈ પણ ધર્મના સંત હોય એનો અનાદર સાખી નહીં લે. કુમારપાળ છે ત્યાં સુધી આ નહીં થવા દઉં. સન્નાટો છવાઈ ગયો. ધર્મની અને જે આસ્થાની શ્રદ્ધા હતી લોકોની કચરાયેલી, એ લોકોને જાન પૂર્યો, આશા નવી આવી જાગી. અને જે લોકો આવેશમાં હતા, જરા નશામાં હતા, નશો ઉતર્યો, ધરતી પર આવ્યા. થોડું પાણી છાંટ્યું ને ભાઈ, ધરતી પર આવ્યા કે આવી રીતે આડેધડ ન કરાય, આવું વર્તન ના કરાય. તમે જરા બદતમીઝી નહીં કરતા, તમે શિક્ષા પહેરવો, સભ્યતા કેળવો. તમે કોઈ કાર્યકર છો, એક પ્રજાનો વર્ગ છો, તમે આવું કરી શકો? કોઈ અન્ય પ્રજાને ખખડાવી નાખ્યા અને સીધા દોર કરી દીધા. પછી કુમારપાળને એમ લાગ્યું કે આમનું કીધેલું 2-3 વસ્તુ મેં માની છે, બધું સારું પડ્યું. કે સાહેબ હું જે કરતો હોઉં એ પણ મને રોજનો સત્સંગ જોઈએ, મને રોજ થોડી કંઈક સંભળાવશો, સમજાવશો, મને ખૂબ ગમશે. આપ જે કહેશો ને સારું સારું આપણે કરતા જશું. હું ધર્મ બહુ નથી કરી શકતો પણ સારું કરવાના અરમાન છે, બસ તો આપણે એ જ કરવાનું છે. આપણે બધાનું સારું કરવાનું, તારા માટે એ જ ધર્મ છે, બીજું શું હોય? તારો કર્તવ્ય ધર્મ, રાજધર્મ એ જ છે. દુષ્ટસ્ય દંડ, સુજનસ્ય સેવા. રાજકર્મ છે. દુષ્ટને દંડ આપવો, સજ્જનની સેવા કરવી. અને એમાં પહેલા દુષ્ટનો દંડ, સજ્જનની સેવા સેકન્ડ સ્ટેપમાં આવે છે. પહેલા દુષ્ટને દંડ આપવો, પિનલ કોડ પેનલાઇઝ કરવા, પેનલ્ટી આપવી આ પહેલા નંબરે, એને એપ્રિશિએટ કરવું તો બીજા નંબરે આવે છે. ખોટાને પેનલ્ટી પહેલાં આપવાની. બસ તે આપીને હું રોજ આવીશ, રોજ તને સમજાવીશ. હા, હેમચંદ્રાચાર્યજીનું રોજનું બુકિંગ થઈ ગયું. હવે એકવાર ફેકલ્ટી સારી મળે ને એટલે ડિગ્રી નક્કી થઈ જાય. ફેકલ્ટી સારી મળી ગઈ, યુનિવર્સિટી સર્વગ્રહની હતી અને ફેકલ્ટીમાં ટોપ લેવલના માણસ હતા. હવે કુમારપાળનું ફોર્ચ્યુન જાગવાનું. ફરારીને સારો મોંક મળી ગયો ડ્રાઈવર તરીકે, સીટ પર બેસી ગયા. આ ભાઈ નીચે બેઠા છે, એને એમ કે ફરારી મારી છે, આમને એમ કે દિશા આપણી છે. હવે ફરારી દોડે, એમાં સાહેબને કોઈ વાંધો નથી કારણ કે દિશા એમની નક્કી થઈ અને એમને એમ છે કે આપણી ગાડી ચાલવા માંડી. ગાડી સ્થિર હતી, ગાડી ચાલે એમાં એને રસ હતો, સાચી દિશામાં દોડે એમાં સાહેબને રસ હતો. બંને જણા ખુશ, વિન વિન સિચ્યુએશન આવ્યું અને ફરારી દોડવા માંડી.